તારીખ 15 ઓગસ્ટ 2025 શુક્રવાર. સંત લુકના ગ્રંથમાંથી પાઠ. પહેલો અધ્યાય કડી 46 થી 55. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીન દાસી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. ખરે આજથી જ બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે. ગર્વનિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દિન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને પ્રવચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે અને પોતાના સેવક ઇઝરાયલની બહાર કરી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. જય ઈસુ વાલા ધર્મજનો. આજે 15મી ઓગસ્ટ અને આજના દિવસે આપણે બે તહેવારો ઉજવીએ છીએ. આપણા દેશનો સ્વાતંત્ર્ય દિન અને સાથે સાથે માતા મરિયમના ઉદ્ગ્રહણનું પર્વ. આ પર્વ અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે ઉજવાય છે. દાખલા તરીકે અમે હમણાં રોમ ને ઇટાલી જઈને આવ્યા. ઇટાલીમાં આ પર્વ કઈ રીતે ઉજવાય છે? આ પર્વમાં એક બાજુ એક જૂથ માતા મરિયમની પ્રતિમા લઈને, સ્ટેચ્યુ લઈને જાય છે. બીજી બાજુ પ્રભુ ઈસુનું સ્ટેચ્યુ આવતું હોય છે. એને બાઓઇંગ પ્રોસેશન કહેવાય છે. અને બહુ આનંદ ઉત્સાહથી આ સરઘસ આગળ વધે છે. આ બાજુથી ઈસુની પ્રતિમા આવે છે, આ બાજુથી માતા મરિયમની. અને ત્યાર પછી જયારે બંને મળે છે, ત્યારે બંને સામ સામે આવે છે, ત્યારે એક એવી ઘડી આવે છે જ્યારે બંને પ્રતિમાઓ, જે છોકરા છોકરો, જે યુવાન યુવતીઓ, જે વડીલો લઈને જતા હોય છે, એ 3 વાર નમાવે છે. શું રજૂ કરે છે? એ દીકરો કહે છે પોતાની માતાને, મમ્મી વેલકમ, હવે તમે મારી જોડે સ્વર્ગમાં આવી શકો છો. દીકરો પોતાની માતાને સ્વર્ગમાં પ્રવેશવા માટે આમંત્રણ આપે છે. માતા મરિયમના ઉદ્ગ્રહણનું પર્વ. માનવીય રાજ્યોમાં પણ આવું બન્યું છે કેટલી વાર કે જ્યારે રાજા કોઈ પસંદગી કરવામાં આવે છે, ત્યારે રાજાની જે માતા હોય છે એને રાણી તરીકે નીમવામાં આવે છે. દાખલા તરીકે રાજાઓના પહેલા ગ્રંથમાં જો આપણે વાંચીએ તો આપણને ખબર પડે છે, દાવીદ પછી સોલોમન આવે છે. તો સોલોમન રાજા જ્યારે હોય છે ત્યારે એની ડાબી બાજુ એ રાણી તરીકે પોતાની માતાને બેસાડે છે. આજે પ્રભુ ઈસુ જે સ્વર્ગે ગયા છે એ પોતાની માતાને સ્વર્ગની રાણી તરીકે ઉપર બેસાડે છે. યસ, આજે એ તહેવાર આપણે ઉજવીએ છીએ. માતા મરિયમને સદેહે સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. અને આ એક સિદ્ધાંત છે. બાઇબલમાં આના વિશે ઉલ્લેખ કર્યો નથી, પણ કેથલિક ધર્મસભા પ્રમાણે આપણે માનીએ છીએ, બાઇબલમાં ટીચિંગ્સમાં માનીએ છીએ, સાથે સાથે આપણે માનીએ છીએ ડોક્ટ્રીનમાં, શિક્ષણમાં. અને 1 નવેમ્બર 1950માં આપણા વડા ધર્મગુરુ એવા પિયુષ 12માએ આ તહેવારને જાહેર કર્યો અને સિદ્ધાંત તરીકે જાહેર કર્યો, એટલે કે આપણે સ્વીકારવો રહ્યો. અને એટલા માટે આ તહેવારને ફરજિયાત તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. આજના તહેવારે આપણને એક નવી આશા શીખાડે છે કે જેમ મા મરિયમ સ્વર્ગે સિધાવ્યા છે, એમ આપણે પ્રાર્થના કરીએ છીએ આપણા પૂર્વજો માટે, જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકો પણ સ્વર્ગે સિધાય. મા મરિયમ સ્વર્ગે સદેહી કેમ સિધાયા? કારણ કે આપણે માનીએ છીએ કે એમણે નિષ્કલંક જીવન જીવ્યા. એમણે પ્રભુની ઈચ્છાને આધીન થયા. પ્રભુની ઈચ્છાને હા પાડી એટલે પોતાની ઈચ્છાને બધી બાબતોને ના પાડી. આ બહુ અગત્યની બાબત છે. અને એટલા માટે આજે આપણે આ તહેવારની ઉજવણી કરીએ છીએ અને પ્રાર્થના કરીએ આજના દિવસે કે આપણે પણ એ માની મધ્યસ્થી દ્વારા સાચી સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકીએ. પ્રભુએ આપ્યું છે જીવનને સ્વતંત્રતા, અને એ પ્રમાણે આપણે જીવી શકીએ અને એ પ્રમાણે માનો મહિમા કરી શકીએ. ઈશ્વરની